નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ મેન્સની પરીક્ષા આપી રહેલા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે ઘણા બધા સમયથી આપણે વિડીયો બનાવી નહોતા શક્યા, જેની પાછળ એક પ્રોપર કારણ છે. જે સરકારી શિક્ષક તરીકે જ્યારે તમે કાર્ય કરી રહ્યા હોય ત્યારે તમારે થોડા ઘણા અડચણો સાથે કામ કરવું પડે છે, અને એના માટે હું માફી ચાહું છું કે ઘણા બધા સમયથી તમે વેઇટ કરી રહ્યા છો કે સર નવો વિડીયો લઈને આવે, પરંતુ હું કામમાં રોકાયેલો હોવાથી વિડીયો બનાવી નહોતો શક્યો. પરંતુ આજથી આપણે ફરીવાર રિએક્ટિવ થઈ રહ્યા છે અને ટાટ એસ અને ટાટ એચએસ માટે જે રીતે તમને પ્રોમિસ કરેલું હતું એ રીતે મેન્સની તૈયારી કરાવવાના છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાટ એસ માટે. તમને ખ્યાલ છે ટાટ એસ માટેની ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે, અને એ આન્સર કી તમે ચેક કરી શકો છો. તમારા કેટલા માર્ક છે એ તમે ચેક કરી લેજો, બરોબર છે. વાંધા અરજી પછી જે પણ કંઈક તમારું રિઝલ્ટ આવશે એમાં તમે એપ્રોક્સિમેટલી આપણે એમ કહી શકીએ કે જો તમે 70 માર્ક કવર કર્યા છે તો તમે મેન્સ આપવા માટે એલિજિબલ છો. તો જે પણ કંઈક તૈયારી કરવાની છે એ તૈયારી હવે આપણે શરૂ કરી દેવાની છે. તો એ જ તૈયારીના ભાગરૂપે આજે આપણે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન લઈને આવેલા છે ધોરણ 10 ઇંગ્લિશ માટેના, જે આપણો પહેલો યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ. એના માટેના કેટલાક અતિ મહત્વના સવાલ જવાબની ચર્ચા કરવાના છે, જેમાં આપણે લોંગ આન્સરની ચર્ચા કરીશું, સાથે સાથે શોર્ટ આન્સરની પણ ચર્ચા કરીશું, અને જે અતિ મહત્વના છે એવા ઓબ્જેક્ટિવ ટાઈપ્સના ક્વેશ્ચન તમને જે પૂછાય છે, ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, અને જે જોડકા જોડો છે, આ દરેકે દરેક વસ્તુની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા આપણા વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારી જે પેપર સ્ટાઇલ છે ટાટ એસ મેન્સ માટેની, એક્ઝેક્ટલી એ મુજબ જ આપણે સૌથી પહેલા લોંગ આન્સર જોઈશું. કેવા પ્રકારના લોંગ આન્સર તમને પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે એના આધારે આપણે તૈયાર કરેલા ક્વેશ્ચન આન્સર છે. યાદ રાખજો કે આ બેઠે બેઠા કોઈ ગાઈડ કે નવનીત કે એમાંથી લીધેલા નથી, આપણી રીતે બનાવેલા છે. મારો જે પૂર્વ અનુભવ છે પરીક્ષા આપવાનો, એ 2023ની 2021ની જે પરીક્ષા મેં આપેલી છે અને એમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા એ પ્રકારના પ્રશ્નો તમારા પરીક્ષામાં પૂછાય છે. તો આવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રકારની તૈયારી આપણે કરવાના છે. તો બેઠે બેઠું આપણે કોઈ જગ્યાએથી લીધેલું નથી, એ વસ્તુ ધ્યાન રાખજો. આપણો પહેલો જ પ્રશ્ન અહીંયા આપણને પૂછેલો છે, અપ્રિશિએટ ધ કેરેક્ટર એન્ડ અનવેવરિંગ ડિટર્મિનેશન ઓફ દશરથ માંઝી. હાઉ ડીડ ધીસ હેપન? જો અહીંયા આપણને એ જ કહે છે કે હાઉ ડીડ ધીસ પર્સનલ ટ્રેજડી ટ્રાન્સફોર્મ ઇન્ટુ અ 22-year મિશન ઓફ સર્વિસ ફોર હિઝ વિલેજ. આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાશે, અને આ પ્રકારનો પ્રશ્ન જ્યારે તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તમને આવો પ્રશ્ન મળશે નહીં, એની ગેરંટી છે. કારણ કે નવનીતમાં આ પ્રકારના પ્રશ્ન ના આપેલા હોય. નવનીતમાં જે પ્રશ્ન આપેલા હશે, ગાઈડમાં જે પ્રશ્ન આપેલા હશે, એ પ્રશ્ન કયા હશે તો કે બાળકો માટેના હશે. તમારું જે લેવલ છે એ લેવલ તમારે સમજવાનું છે. ગ્રેજ્યુએટ લેવલના તમને પ્રશ્ન પૂછાવાના છે, એટલે પ્રશ્નને સાચી રીતે સમજવાનો છે અને જે પ્રશ્ન પૂછેલો છે એક્ઝેક્ટલી એનો જવાબ આપવાનો છે. હવે તમને એમ થાય કે દશરથ માંઝી વિશેની વાત ક્યાં છે, તો તમે તમારી ટેક્સ્ટ બુક ખોલીને જોશો તો દશરથ માંઝી વિશે તમારી ટેક્સ્ટ બુકના ફ્રન્ટ પેજ ઉપર જ જે કવર પેજ છે એના ઉપર જ ફોટો આપેલો છે દશરથ માંઝીનો. ખ્યાલ આવે ને? તો એ એક અતિ મહત્વનો ટોપિક થઈ જાય આપણા માટે. એ ભલે યુનિટ નંબર 1ના પ્રી ટાસ્કમાં આપેલો પ્રશ્ન છે, છતાં પણ એના ઉપરથી આપણે પ્રશ્ન તૈયાર કરેલો છે. આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. શું કહે છે? અપ્રિશિએટ ધ કેરેક્ટર. દશરથ માંઝીનું જે કેરેક્ટર છે એને અપ્રિશિએટ કરવાનું છે, એમને જે કાર્ય કર્યું છે એને અપ્રિશિએટ કરવાનું છે. અને અહીંયા કહે છે હાઉ ડીડ હિઝ પર્સનલ ટ્રેજડી ટ્રાન્સફોર્મ ઇન્ટુ અ 22-year મિશન ઓફ સર્વિસ ફોર હિઝ વિલેજ. એની સાથે જે પર્સનલ ટ્રેજડી થાય છે, એમના વાઇફ એક્સપાયર થઈ જાય છે અને એમની સાથે જે બનાવો બને છે, એ 22 વર્ષમાં એમને જે કાર્ય કર્યું ગામ માટે, એ કાર્ય વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો કઈ રીતે ચર્ચા કરીશું? આ છે દશરથ માંઝી. તમને ખ્યાલ હશે, આ ફોટો તમને આપેલો છે. હવે જોઈએ, આ પ્રકારનો પ્રશ્ન તમારે લખવાનો આવશે 150 વર્ડ્સમાં. કેટલા વર્ડમાં? 150 વર્ડ્સમાં. તો 150 વર્ડ્સમાં તમારે જવાબ લખવાનો છે. તો કઈ રીતે તમે લખો? મને ઘણા બધા લોકો એવી કમેન્ટ કરીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે સર તમે જે રીતે જવાબ લખાવો છો એ રીતે જવાબ લખીએ તો માર્ક મળે, કે ઇન્ટ્રોડક્શન છે, કન્ક્લુઝન છે, આ બધું લખીએ તો જવાબ મળે? સિમ્પલ યાદ રાખજો, જવાબ લખવા માટેની બહુ બધી રીત છે. તમે કોઈને પણ ફોલો કરો, કંઈ વાંધો નથી.
ઘણા બધા બીજા યુટ્યુબ ચેનલ તમે જોતા હશો, એના ઉપર તમને કહેતા હશે કે આ રીતે લખો. એ પણ લખાય. તમે ઇન્ટ્રોડક્શન લખો, કન્ક્લુઝન લખો, પ્રોપર લખો. 5 માર્કનો પ્રશ્ન તમને પૂછાય છે. આ 5 માર્ક શેના છે એ સમજી લેજો. 5 માર્ક તમારી કલાત્મક પ્રવૃત્તિના નથી. 5 માર્ક શેના છે? તો કે અંદર જે જવાબ લખો છો એના છે. હવે જવાબ લખવા માટે તમારી પાસે ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન લખવા માટેનો સમય છે તો તમે લખી શકો છો. સમય નથી તો તમે આ રીતે પણ જવાબ લખી શકો છો. જવાબના માર્ક મળવાના છે, તમે જે લખો છો એના માર્ક મળવાના છે. તમને પ્રશ્ન દશરથ માંઝીનો પૂછેલો છે અને તમે ટ્રેક્સ ટુ તાજનગર વિશેનો જવાબ લખો તો એના માર્ક તમને નથી મળવાના. આ સિમ્પલ વસ્તુ છે. બસ આ વસ્તુ મને ઘણા છેલ્લા 1 મહિનાથી આ એક પ્રશ્ન વધારે પૂછી રહ્યા છે લોકો કે સર શું લખીએ. તો લખવાની રીત ફરીવાર તમને કહું છું, કોઈ પણ તમે અપનાવો, કોઈ વાંધો નથી. તમારી પાસે પૂરતો સમય છે, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો અને તમારી પાસે સમય છે ઇન્ટ્રોડક્શન લખવાનો, કન્ક્લુઝન લખવાનો, તો લખી શકો છો. દેટ ઇઝ જસ્ટ અ બ્યુટિફિકેશન ઓફ યોર આન્સર. એનાથી વધારે કંઈ નથી. હા, એનો તમને 1 માર્ક એક્સ્ટ્રા મળવાનો નથી. તમને આવડતો પ્રશ્ન છે, જવાબ તમને આવડે છે, બહુ સરસ આવડે છે, લખી શકો એમ છો ટાઈમ લિમિટમાં, તો તમે લખો. પણ જો તમે આ રીતે પણ લખશો તો પણ તમે માર્ક મળશે. હું મારી પર્સનલી વાત કરું તો મેં પરીક્ષામાં કોઈ ઇન્ટ્રોડક્શન, કોઈ કન્ક્લુઝન કંઈ નથી લખેલું, છતાં પણ પરીક્ષા બહુ સારા માર્ક્સે આપણે પાસ કરેલી છે. એટલે કહેવાનો મતલબ સીધો છે કે મેં નથી લખેલું તો હું તમને એવી સલાહ નથી આપતો કે તમે લખો. કારણ કે આમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ મહત્વનું છે. પેપર પૂર્ણ થવું મહત્વનું છે અને પૂર્ણ તો જ થશે જો જેટલું પૂછેલું છે ને એટલું લખીને તમે આગળ વધો. મને બીજો એક પ્રશ્ન પણ ઘણા બધા પૂછે છે કે સર કેટલા પેજ લખવા? ફરી વાર કહું છું, કેટલા પેજીસ લખવા દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અગેન મહત્વનું છે કેટલા વર્ડમાં આન્સર લખો છો. છતાં પણ મને એમ કહેતા હોય કે સર તમે કેટલા પેજીસના લખેલા, શું કરેલું? હું ફરી વાર કહી રહ્યો છું, પેજીસ ડઝન્ટ મેટર. પેજ ઉપર ન જાઓ. તમારા હેન્ડ રાઇટિંગ નાના છે તો વધારે લખવું પડશે, હેન્ડ રાઇટિંગ મોટા છે તો પણ વધારે લખવું પડશે. વસ્તુ સમજો. તમે 1 પેજ 1.5 પેજ ભરો છો, દેટ ડઝન્ટ મેટર. મહત્વનું છે કે તમે કેટલા શબ્દમાં જવાબ લખો છો. એક લિમિટ આપણે હવે એક્ઝામ લેવલ આપવાના થઈ ગયા છે, આપણી ઉંમર એટલી થઈ ગઈ છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 1.5 પેજનો આન્સર થાય એટલે આપણા 150 વર્ડ થઈ ગયા છે. તો પછી એને જવાબને કમ્પ્લીટ કરીને આગળ વધી જવાનું હોય. આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ 2 વસ્તુ જરા ક્લિયર કરી લેજો કે 150 વર્ડમાં આન્સર લખવાનો છે, પેજીસ તરીકે આન્સર યાદ રાખવાનો નથી. ક્લિયર? ચાલો હવે જવાબની શરૂઆત કરીએ. દશરથ માંઝી વોઝ અ પુઅર લેબરર ફ્રોમ ગેહલોર વિલેજ ઇન બિહાર, બટ હી પોઝેસ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિટર્મિનેશન એન્ડ કરેજ. આપણને અહીંયા એ જ રીતે કહે છે જે રીતે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. દશરથ માંઝીની પ્રી ટાસ્કમાં જે પણ કંઈ માહિતી આપેલી છે એ જ માહિતીનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે કે દશરથ માંઝી એક પુઅર લેબરર છે, એક કામદાર છે. ગેહલોર વિલેજ બિહારમાં આવેલું છે. બટ હી પોઝેસ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિટર્મિનેશન એન્ડ કરેજ. એની જે કરેજ છે, એની જે હિંમત છે એ વધારે છે એનામાં. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી આફ્ટર ધ ટ્રેજિક ડેથ ઓફ હિઝ વાઇફ ફાલ્ગુની દેવી. એમની વાઇફનું નામ હતું ફાલ્ગુની દેવી. અને પ્રી ટાસ્ક વાંચો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે એ પ્રી ટાસ્કમાં એમને જમવાનું આપવા માટે જ્યારે ફાલ્ગુની દેવી જઈ રહ્યા હોય છે ત્યારે લપસવાને લીધે એમનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. She was carrying food for him while he was working in the hills when she slipped and was seriously injured. Because there was no proper road through the mountain, she could not receive medical treatment in time and died. હવે આ ઇન્સિડન્ટ વિશે આપણને ખ્યાલ છે કે એની જે પત્ની છે ફાલ્ગુની દેવી, એ જ્યારે દશરથ માંઝી કામ કરી રહ્યા હોય છે પહાડ ઉપર, ત્યારે જાય છે એને આપવા માટે ભોજન અને પગ લપસી જવાને લીધે એને વાગે છે અને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રોપર રસ્તો નથી. જે રસ્તો છે એ ફરીને જવાનો છે, સીધો એક્સેસ રસ્તાનો નથી. અને એ રસ્તાને લીધે એમની પત્નીનું મૃત્યુ થઈ જાય છે. એટલો લાંબો રસ્તો કાપવાને લીધે એના પત્ની હોસ્પિટલ જતા પહેલા મૃત્યુ પામી જાય છે. અને એના લીધે આ વસ્તુ દશરથ માંઝીને વધારે લાગી આવે છે. એટલા માટે અહીંયા કહે છે આપણને, જો ધીસ હાર્ટ બ્રેકિંગ ઇન્સિડન્ટ ડીપલી ડિસ્ટર્બ માંઝી એન્ડ ઇન્સ્પાયર્ડ હિમ ટુ હેલ્પ હિઝ વિલેજ. હવે આના લીધે દશરથ માંઝીનું હૃદય બદલાય છે. એ વિચાર કરે છે કે જો મારી પત્નીને દવાખાને લઈ જવા માટે આટલું બધું અંતર કાપવાનું થતું હોય તો હવે તો ઘણા બધા છે, હું એક કામ કરું કે હું પહાડની વચ્ચેથી રસ્તો બનાવ્યો. અને એ ગામની લોકોની મદદ કરવા માટે આ કાર્ય કરવાની શરૂઆત કરે છે. આગળ જોઈએ. વિધાઉટ વેઇટિંગ ફોર અ ગવર્મેન્ટ સપોર્ટ, he decided to carve a road through the mountain with only a hammer and chisel. શું કહે છે?
ગવર્મેન્ટની રાહ નથી જોતા. ગવર્મેન્ટની રાહ જોયા વગર પોતાની પાસે જે ઓજાર છે એ ઓજારનો ઉપયોગ કરી અને પહાડને કાપવાનો પ્રયત્ન કરે છે. People laughed at him and called him a madman. But he continued his work with patience and dedication. પૂર્ણ પેશન્સ સાથે, પૂર્ણ નિષ્ઠા સાથે એ પોતાનું કાર્ય ચાલુ રાખે છે અને લગભગ 22 વર્ષ સુધી આ કાર્ય કરે છે. ફક્ત શું લઈને? હેમર અને સીઝર લઈને. આ બે વસ્તુ લઈને પોતાની પાસે જે ઓજાર છે એ લઈને કાર્ય કરે છે. For 22 years he worked alone and finally created a 360-foot long road that reduced the distance between village and hospitals. His mission became a symbol of selfless service, courage and determination. આટલી વસ્તુ આપણે દર્શાવવાની છે કે આમને જે કાર્ય કર્યું એ સેલ્ફલેસ છે. બિલકુલ એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી. એમની હિંમતને દાદ દેવી પડે, એમની દ્રઢતાને દાદ દેવી પડે, કારણ કે એમને ગામના લોકો, બીજા જે લોકો છે એ આનાથી ન પીસાય અથવા તો એમને ઇઝીલી એક્સેસ હોસ્પિટલ માટેનો મળી રહે એટલા માટે એમને રોડ બનાવીને આપેલો હતો. Therefore, Dasrath Manjhi proved that one determined person can transform the lives of many people. કહેવાનો મતલબ છે દશરથ માંઝીના જે કેરેક્ટરને આપણે અપ્રિશિએટ કરવાનું હતું એ 120 શબ્દમાં, 150 શબ્દમાં આપણે આ રીતે અપ્રિશિએટ કરી શકે છે. અને કહેવાનો મતલબ છે therefore, તેથી જ દશરથ માંઝીએ પ્રૂવ કરીને બતાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ જો નિર્ણય કરી લે ને તો ઘણા બધા લોકોની જિંદગી બદલાઈ જાય છે. તો આ એ વ્યક્તિ છે દશરથ માંઝી કે જેમને 22 વર્ષ સુધી કાર્ય કરી અને આવો રસ્તો બનાવીને આપેલો હતો. આખા પહાડને કાપીને, અહીંયાથી કાપીને આ રસ્તો ઇઝી એક્સેસ કરીને આપેલો હતો ગામ અને હોસ્પિટલ વચ્ચેનો. તો આ જે અંતર છે એ સ્પેશિયલ અંતર કેટલું ઘટી ગયું છે એ પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમારે એ મેન્શન કરવું હોય તો પણ અહીંયા કરી શકો છો. તો આવો કંઈક પ્રશ્નનો જવાબ તમારે તમારી પરીક્ષામાં પૂછાય તો લખવાનો છે. બીજો પ્રશ્ન જોઈએ. આ પણ લોંગ આન્સર છે. ડિસ્કસ ધ થીમ ઓફ સેલ્ફ રિલાયન્સ એઝ પોર્ટ્રેડ ઇન ટ્રેક્સ ટુ તાજનગર. આપણી જે પહેલી સ્ટોરી છે પહેલા જ યુનિટમાં અગેન્સ્ટ ધ ઓડમાં જે પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર, એમાં આપણને કહે છે આ થીમ તમારે ડિસ્કસ કરવાની છે સેલ્ફ રિલાયન્સ. હાઉ ડીડ ધ વિલેજર્સ રિફ્યુઝલ ટુ એક્સેપ્ટ ધ રેલવેઝ ડિનાયલ લીડ ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્ટેશન બિલ્ટ બાય પબ્લિક મની. લોકો ભેગા મળીને જે પૈસા ભેગા કરે છે એનાથી જે રેલવે સ્ટેશન બનાવે છે એ થીમ સેલ્ફ રિલાયન્સની તમારે ડિસ્કસ કરવાની છે. તો સિમ્પલ જોઈએ શું જવાબ આવી શકે 150 વર્ડ્સમાં. અગેન વર્ડ્સ મહત્વના છે એટલે ધ્યાન રાખજો. The story Treks to Tajnagar presents the inspiring theme of self-reliance and collective effort. તમે ધ્યાન આપો, મેં જે જવાબની શરૂઆત કરી છે કઈ રીતે કરી છે. The story Treks to Tajnagar presents the inspiring theme of self-reliance. શબ્દ ક્યાંથી લીધો? અહીંયાથી જ લીધો. તો ટેક્સ્ટ અહીંયા તમને જે ક્વેશ્ચનમાં જે પ્રશ્ન પૂછેલો છે એ જ પ્રશ્ન સીધો હું અહીંયા દર્શાવી રહ્યો છું. જે શબ્દ અહીંયા મને લખીને આપેલો છે એ જ શબ્દ હું અહીંયા લખી રહ્યો છું. આનાથી શું થશે તો કે કન્ટિન્યુટી જળવાશે. જ્યારે પેપર ચેક કરશે ત્યારે એમને ખ્યાલ આવશે કે હા, શબ્દોનો ઉપયોગ કરીને આન્સર લખી રહ્યા છે. એન્ડ કલેક્ટિવ એફર્ટ, કારણ કે આખા ગામના લોકો ભેગા મળીને પૈસા ભેગા કરે છે અને ગામના લોકો ભેગા મળીને રેલવે સ્ટેશન બનાવે છે એટલા માટે શબ્દ મૂકેલો છે કલેક્ટિવ એફર્ટ. For nearly 25 years, the residents of Tajnagar requested the railway authorities to build a railway station near their village, but their requests were repeatedly ignored. જો આ ટેક્સ્ટ બુકમાં બેઠું આપણને આપેલું છે કે છેલ્લા ઘણા બધા સમયથી એ લોકો શું કરી રહ્યા છે. જો અહીંયા આપેલું પણ છે 25 years, છેલ્લા 25 વર્ષથી રેલવે સ્ટેશનની માંગ કરી રહ્યા છે, પરંતુ રેલવે વાળા એમને કોઈ જવાબ આપતા નથી, ના પાડે છે કે અમારી પાસે કોઈ ફંડ નથી. તો અહીંયા શબ્દ આપણે યુઝ કર્યો રિપીટેડલી ઇગ્નોર્ડ. એમની જે રિક્વેસ્ટ છે એ વારંવાર ઇગ્નોર કરવામાં આવતી હતી. Because there was no station, villagers had to travel long distance to catch a train, which caused great inconvenience. બંને સ્ટેશનના નામ નથી આપ્યા. એક હાલી મંડી છે, એક પાટલી છે. બંને સ્ટેશન છે. તમે અહીંયા લખી શકો કે રેલવે ઓથોરિટીએ રેલવે સ્ટેશન બનાવવાની ન પાડી એટલા માટે ગામના લોકોએ હાલી મંડી અને પાટલી સ્ટેશન ઉપર જવું પડતું હતું, જે બંને સ્ટેશન તાજનગરથી કેટલા દૂર છે તો કે 6 કિલોમીટર દૂર આવેલા છે અને ઘણું બધું ઇનકન્વિનિયન્સ, એટલે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડી રહી હતી. તો આ રેલવે સ્ટેશન કયું તો કે તાજનગર. પાટા છે, રેલવે સ્ટેશન નથી. આગળ વધીએ. આ જવાબને આગળ કઈ રીતે વધારી શકીએ?
Instead of losing hope, the villagers decided to solve the problem themselves. હવે જો આશા ગુમાવ્યા વગર, instead of losing hope, પ્રશ્નનો જવાબ તમારે તમારી ભાષામાં લખવાનો છે. તમને સ્ટોરી યાદ છે, પરંતુ તમે જ્યારે શબ્દો આવા યુઝ કરશો ત્યારે પ્રોપર તમને પૂરેપૂરા માર્ક મળશે. વિલેજર્સ ડિસાઇડ કરે છે કે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે જાતે લાવીએ. અંડર ધ લીડરશિપ ઓફ વિલેજ મેમ્બર્સ એન્ડ લોકલ સપોર્ટ, they collected money from the people of the village. Around 21 lakh rupees were gathered through public contribution. The villagers then used this money to construct a railway station on their own land. અને જે જગ્યા ઉપર પાટા છે એની બાજુમાં એ લોકો રેલવે સ્ટેશન બનાવે છે. કોણ બનાવે છે? તો કે ગામના લોકો ભેગા થાય છે, લોકલ સપોર્ટ મળે છે અને બધા ભેગા મળીને 21 લાખ રૂપિયા ભેગા કરી અને રેલવે સ્ટેશન બનાવે છે. Their unity, determination and confidence finally forced the railway authority to recognize their efforts. In 2010, trains officially started stopping at Tajnagar station. એકવાર સ્ટેશન બની ગયું છે તો ઓબ્વિયસ છે કે રેલવે ઓથોરિટીને ફરજ પડે છે ત્યાં રેલવે સ્ટેશન બનેલું છે તો ટ્રેનને ઊભા રાખવાની. It became India's first railway station built through public money and public effort. દુનિયાનું પહેલું એવું રેલવે સ્ટેશન બને છે 2010માં કે જેમાં પબ્લિક મની એટલે લોકોના પૈસાથી અને લોકોના એફર્ટથી, પ્રયત્નથી એ રેલવે સ્ટેશન શરૂ થાય છે. The story teaches that self-reliance, teamwork and strong determination can overcome difficulties and bring positive changes in society. આખું રિલેટિવલી આપણે લીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જો નક્કી કરી લે, બધા ભેગા મળીને કાર્ય કરે તો કોઈ કાર્ય અઘરું રહેવાનું નથી. અને આ રીતે રેલવે સ્ટેશન બને છે અને ટ્રેન ત્યાં ઊભા રહેવાની શરૂઆત કરે છે. તો આ સિમ્પલ ભાષામાં એકદમ ઇઝી વેમાં યાદ રાખજો. બહુ અઘરા શબ્દ તમારે પરીક્ષામાં લખવાના નથી, એનાથી કોઈ ફરક નથી પડતો. એવું પણ બની શકે કે તમારો અઘરો શબ્દ એ કદાચ પેપર ચેકરને ન ખબર બને આવું, કારણ કે પેપર ચેકિંગ કરનારા લોકો કોણ હશે? તમારા મારા જેવા શિક્ષક જ હોવાના છે. તમે પણ ક્યાંક અત્યારે જોબ કરી રહ્યા હશો, કેટલાક એવા છે જે ફ્રેશર છે, જે તૈયારી કરી રહ્યા છે. તો એ બધા માટે આ વસ્તુ જાણવી જરૂરી છે કે બહુ હાર્ડ લેવલના પ્રશ્ન પણ લખવાની જરૂર નથી. જસ્ટ મેક ઇટ ઇઝી. જેટલું બને એટલું ઇઝી લેંગ્વેજમાં લખવાનો પ્રયત્ન કરો. એ ઇઝી લેંગ્વેજ આવી હોવી જોઈએ જેથી કરીને સામેવાળાને પણ ઇઝીલી આન્સર ખ્યાલ આવી જાય. ક્લિયર? આ બીજા નંબરનો પ્રશ્ન. હવે હજુ એક પ્રશ્ન જોઈએ, ત્રીજા નંબરનો. આ બધા લોંગ આન્સર છે. એનાલાઇઝ ધ સક્સેસ ઓફ મીરાગાંવ પાવર MGP in Sitapur district. How does solar power serve as a smokeless source of light with environmental, health and economic benefit? અહીંયા આપણને સિમ્પલ આખું MGP વિશે નથી લખવાનું, પણ અહીંયા આપણને કીધું કે જે MGP જે પણ સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં સોલાર પાવર લગાવે છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કઈ રીતે છે એ સમજાવવાનું છે અને કઈ રીતે એન્વાયરમેન્ટને, હેલ્થને અને ઇકોનોમિક બેનિફિટ આપે છે એ તમારે સમજાવવાનું છે. ક્લિયર? તો જોઈએ. Miragaon Power brought a remarkable change in the village of Sitapur district in Uttar Pradesh. ઉત્તર પ્રદેશના સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં MGP એટલે કે મેરાગાંવ પાવર નામની જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે એને ઘણો મોટો ચેન્જ લાવેલો છે. ચેન્જ એટલે બદલાવ લાવેલો છે. Many villages there had no electricity. આપણને ટેક્સ્ટ બુકમાં કીધેલું છે કે સીતાપુર ગામમાં 60% થી વધારે જે લોકો છે એના ઘરે લાઇટ નથી. તો તમે એ આંકડો મેન્શન કરવો હોય તો અહીંયા કરી શકો છો. એન્ડ પીપલ ડિપેન્ડન્ટ ઓન કેરોસીન લેમ્પ ફોર લાઇટિંગ. સાંજનો સમય થાય એટલે જે કેરોસીન લેમ્પ અથવા તો લેટન જેને કહીએ છીએ, પહેલાના જમાનામાં જે લેટન આવતા ફાનસ, એ ફાનસનો ઉપયોગ કરે છે. અને ફાનસમાં શું વપરાય? કેરોસીન વપરાય. These lamps were costly, smoky and harmful to health and environment. To solve this problem, the MGP introduced solar power lighting system. એ જે લેટન છે એનાથી ધુમાડો થાય છે, સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે. એટલા માટે મેરાગાંવ પાવર શું લઈને આવે છે? તો કે સોલાર પાવર મિની ગ્રીડ. અને એ સોલાર પાવર મિની ગ્રીડમાં એ 2 સોલાર પેનલ લગાવીને આપે છે, 2 LED લાઇટ આપે છે અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. એની વાત આપણે કરીશું. તો જો આવી સોલાર પેનલ તમે જોઈ જશો, ઓબ્વિયસ છે તમે ટીચર છો, બનવા જઈ રહ્યા છો તો તમને સોલાર પેનલ વિશે તો ખ્યાલ હશે. આગળ વધીએ. Under this project, solar panels were installed on rooftop and electricity was supplied to house at a low monthly cost. કેટલો? જોજો ટેક્સ્ટ બુકમાં આપેલો છે 25 રૂપીસ પર વીક. 25 રૂપીસ પર વીક.
એટલે કે એક અઠવાડિયાનો 25 રૂપિયા ખર્ચ છે, એટલે આપણે મહિનાનો એપ્રોક્સિમેટ કોસ્ટ લખવો હોય તો 100 રૂપીસ પર મંથ, એ પણ શબ્દ તમારે યુઝ કરવો હોય તો અહીંયા કરી શકો. સોલાર પાવર becomes smokeless source of light because it produce clean energy without smoke or pollution. હવે ઓબ્વિયસ છે કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ જ કહેવાય, કારણ કે આ સૌર ઉર્જાથી ચાલે છે, સૂર્યની ઉર્જાથી ચાલે છે, તો એમાં કોઈ પ્રકારનો ધુમાડો થતો નથી, પર્યાવરણને નુકસાન થતું નથી. એસ્પેશિયલી women and children who previously suffered from smoke produced by kerosene lamp. જે ગામડામાં રહેતી સ્ત્રીઓ છે, બાળકો છે, જે ઘરે ને ઘરે રહેતા હોય, તો એમને જે ધુમાડો પેલા લેટનથી થતો હતો એ હવે થવાનો નથી. Economically the system reduced household expenses because villagers spent less money on kerosene. Children could study at night and village shops could remain open longer. ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે એકવાર જ્યારે આ સિસ્ટમ લાગી જાય છે ત્યારબાદ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ રાતના સમયે જમવાનું બનાવી શકે છે, બાળકો રાત સુધી વાંચી શકે છે, અને ઘણા બધા નવા એવા બિઝનેસીસ છે જે ઇમર્જ થઈ રહ્યા છે રાતના સમયમાં. આપણને ટેબલ ક્લોથ બનાવવાનું એક ઉદાહરણ આપેલું છે. અહીંયા આપણને એ કહે છે કે જે કેરોસીનનો ખર્ચ છે એ મહિનામાં ડબલ થાય છે. આ કોના કરતા? તો કે સોલાર પેનલ કરતા ડબલ ખર્ચ કરવો પડે છે. એટલે એક્ઝેક્ટલી આપણને શબ્દ આપેલો છે ચીપર. શું ચીપર થાય છે? શું ચીપર થાય છે? સસ્તું. શું થાય છે? ચીપર એટલે સસ્તું. તો કે આ જે માઇક્રોગ્રીડ, સોલાર માઇક્રોગ્રીડ લગાવીએ છીએ એ કેરોસીન કરતા કેવું પડે છે? સસ્તું પડે છે. તો એ પણ તમે લખી શકો છો. હજુ આગળ કે છે એન્વાયરમેન્ટલી solar power reduce pollution and encourage the use of renewable energy. Thus, MGP proved that clean energy can improve education, health and safety and economic conditions in rural area. જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં જો સોલાર પાવર આપવામાં આવે તો એનાથી ઘણું બધો ચેન્જ આવી શકે એમ છે. બાળકો ભણી શકે એમ છે, રાતના બિઝનેસ ઇમર્જ થઈ શકે એમ છે, ભણવાનું કાર્ય થઈ શકે એમ છે, ઘણા બધા કાર્ય થઈ શકે એમ છે. તો જેવો પ્રશ્ન એવો જવાબ. ખ્યાલ આવી ગયો? આખી સ્ટોરી ઉતારવાની નથી. અન્ટિલ 150 વર્ડ થઈ જાય એટલે બની શકે એટલે તમારે આન્સરને કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરવાનો. એઝ અ ટીચર અને એઝ અ એસ્પિરન્ટ્સ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આટલા 150 વર્ડ્સ થઈ ગયા હશે. ક્લિયર? ઓકે. આ જે તમે જોઈ રહ્યા છો જે પ્રકારના પ્રશ્ન અને એના જવાબ આપણે અહીંયા દર્શાવી રહ્યા છે, એક્ઝેક્ટલી એ પ્રમાણેની પીડીએફ પેક આપણે બનાવેલું છે સ્પેશિયલી ટાટ એસ મેન્સ માટે, જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એના માટેનું પીડીએફ પેક છે. આ પીડીએફ પેકમાં તમને શું મળશે? તો કે ધોરણ 9ના બધા યુનિટ વાઇઝ ક્વેશ્ચન આન્સર મળશે. યાદ રાખજો, યુનિટ વાઇઝ. જે રીતે તમે જુઓ છો, અત્યારે જુઓ છો કે લોંગ આન્સર છે, શોર્ટ આન્સર છે, ઓબ્જેક્ટિવ છે, આપણે અહીંયા જે પણ જોવાના છે એક્ઝેક્ટલી એવું તમને પીડીએફ પેકમાં મળવાનું છે, જેમાં ધોરણ 9ના પૂરેપૂરા આન્સર મળશે, ધોરણ 10ના પૂરેપૂરા આન્સર મળશે, એટલે કે બધા યુનિટના આન્સર મળશે. ઇંગ્લિશની મેથડ, તમારી જે મેથડ છે એ મેથડ, એપ્રોચ, યુનિટ પ્લાનિંગ, જે પણ કંઈ છે, ટેક્સ્ટ, બ્લૂમ ટેક્સોનોમી, એના ક્વેશ્ચન આન્સર મળશે. તમારી પેપર સ્ટાઇલ, ટાટની પેપર સ્ટાઇલ મુજબ બેસ્ડ ઓન ટાટ એસ એક્ઝામ પેટર્ન, જે પ્રમાણે લોંગ આન્સર, પછી શોર્ટ આન્સર, પછી ઓબ્જેક્ટિવ આન્સર, એ બધું તમને યુનિટ વાઇઝ મળવાનું છે. ડિટેલ્ડ આન્સર મળશે, શોર્ટ આન્સર મળશે અને ઓબ્જેક્ટિવ આન્સર મળશે. આની કિંમત ફક્ત ને ફક્ત કેટલી છે? 899. યાદ રાખજો, આ કિંમતમાં તમને કોઈ આ રીતે પ્રોવાઈડ નથી કરતું, કારણ કે મેં જોયેલું છે કે તમને 899માં પેક તો આપે છે, પરંતુ આપણું જે પેક છે એ પીડીએફ પેક ડાઉનલોડેબલ છે. સાથે જો તમારે એની પ્રિન્ટ કઢાવી હોય તો તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. બિકોઝ આઈ નો કે તમે આટલી વસ્તુ એ મોબાઈલમાં વાંચી શકવાના નથી. ઇફ યુ આર અ સિરિયસ સ્ટાર્ટ એસ્પિરન્ટ, હું રેકમેન્ડ કરું છું કે આ પેક એકવાર ચેક કરો. એની ડેમો કોપી નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હશે, અથવા તો આ મારો વોટ્સએપ નંબર છે 7573044561. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને ડેમો કોપી પણ જોવા મળી જશે અને કઈ રીતે પરચેસ કરવાનું છે એની માહિતી પણ મળી જશે. તો આ સૌથી મહત્વની બાબત એ છે કે આ પીડીએફ ફોર્મેટમાં છે, મોબાઈલ ફ્રેન્ડલી પણ છે, ઇઝી ટુ ડાઉનલોડ છે અને પ્રિન્ટેબલ પણ છે. તમને ઈ બુક પ્રોવાઈડ નથી કરતા. ફરીવાર યાદ દેવડાવી દઉં, આપણે ઈ બુક પ્રોવાઈડ નથી કરતા.
આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે પીડીએફ પેક, યાની કે તમને પીડીએફ પેક મળશે, પેમેન્ટ થાય, સ્ક્રીનશોટ મોકલો, પીડીએફ પેક મળશે. પીડીએફ પેક તમે એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરી શકો છો. તો આઈ હોપ સો કે આ 899 જે છે એ 899 તમને તમારા પેપર 2 માટેની, ઇંગ્લિશના પેપર 2 માટેની પૂરેપૂરું મટીરિયલ મળી રહે છે. આ જ પ્રમાણેના ક્વેશ્ચન આન્સર તમે અત્યારે જુઓ છો એકદમ ઇઝી લેંગ્વેજમાં, એ તમારા સુધી પહોંચી જવાના છે. તો આજે જ વોટ્સઅપ કરો, આજે જ ડેમો કોપી ચેક કરો અને બની શકે તો આજે જ એને પરચેસ કરી લો. આપણે આગળ વધીએ. આગળ આપણે હવે શોર્ટ આન્સર તરફ આગળ વધીએ છીએ. લોંગ આન્સર પૂરા થયા, હવે શોર્ટ આન્સર જોઈએ છે. Why did the Palakkad Library decide to open separate reading room for women in February 2014? આપણી જે બીજી સ્ટોરી, ત્રીજી સ્ટોરી છે, અને ત્રીજી સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાંથી આ લીધેલો સવાલ છે કે 2014માં, ફેબ્રુઆરી 2014માં જે વુમન્સ યુનિટ ઓપન કર્યું હતું એ શા માટે કર્યું હતું? Why did Palakkad Library decide to open સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન? હવે પૂરેપૂરી માહિતી નથી આપવાની, શા માટે ઓપન કર્યું એની માહિતી આપણે આપવાની છે. તો અહીંયા કહે છે તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ડિસાઇડેડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન બીકોઝ મોસ્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર જનરલી ઓક્યુપાઇડ બાય મેન. આ ટેક્સ્ટ બુકમાં બેઠું આપેલું છે કે જે ગામડાના જેટલા પણ રીડિંગ રૂમ છે એ બધા તો ઓક્યુપાઇડ કોનાથી હોય છે? પુરુષોથી. Many women felt uncomfortable visiting such places regularly. To encourage women to read, learn and participate confidently in social activities, the library formed a special women's unit in February 2014. આટલો જવાબ એકદમ શોર્ટ થઈ જશે, એટલા માટે એને થોડો ઇલાબરેટ કરવો પડશે. The library wanted to create a safe and supportive environment where women could discuss their problem, attend workshop and improve their knowledge. આ ટેક્સ્ટ બુકમાં બેઠું આપેલું છે, ફક્ત ઇઝી લેંગ્વેજમાં આપણે એને અહીંયા મૂકેલું છે. Separate reading rooms also encourage more women to become library member and use their free time productively. હવે એમને અલગથી એક રૂમ આપવામાં આવે છે, તો એ રૂમનો મતલબ શું છે? તો કે ત્યાં ફક્ત ને ફક્ત સ્ત્રીઓ હશે, અને એકવાર જો આજુબાજુમાં સ્ત્રીઓ હશે તો પોતાની જાતને સેફ અનુભવ કરશે અને ત્યાં જઈને વર્કશોપ એટેન્ડ કરી શકશે. દરેકે દરેક એમના જે પણ કંઈક પ્રોબ્લેમ છે એ ડિસ્કસ કરી શકશે અને જે વુમન એમ્પાવરમેન્ટનું કાર્ય છે એ ત્યાં થઈ શકશે. અહીંયા આગળ કહે છે આપણને, યસ, સેપરેટ રીડિંગ રૂમ્સ ઓલ્સો એન્કરેજ મોર વુમન ટુ બીકમ લાઇબ્રેરી મેમ્બર્સ એન્ડ યુઝ ધેર ફ્રી ટાઈમ પ્રોડક્ટિવલી. થસ ધ ઇનિશિયેટિવ, આ જે શરૂઆત છે, became an important step towards women empowerment and social awareness. જે સોશિયલ અવેરનેસ લાવવી જોઈએ, જે વુમન એમ્પાવરમેન્ટ લાવવું જોઈએ, સ્ત્રી સશક્તિકરણ, તો એ આ અલગ વુમન્સ યુનિટ આપવાથી થઈ શકે એમ છે. અને એટલા માટે જે પલક્કડ જાહેર લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી ડિસાઇડ કરે છે કે ફેબ્રુઆરી 2014માં આપણે એક અલગ વુમન યુનિટ શરૂ કરીએ. તમને ખ્યાલ હશે સપ્ટેમ્બર 2013માં તમારે લખવું હોય તો લખી શકો છો. સપ્ટેમ્બર 2013માં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની શરૂઆત થઈ હતી અને એમાં ફેબ્રુઆરી 2014માં એ વુમન્સ યુનિટની શરૂઆત થાય છે. તો એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુક બેઝ જ આન્સર છે, એકદમ ઇઝી રીતે આપણે અહીંયા એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ તમે જુઓ છો, વુમન્સ રીડિંગ રૂમ, અલગથી એક રીડિંગ રૂમની વ્યવસ્થા કરેલી છે કે જ્યાં સ્ત્રીઓ આવીને બેસી અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમ પણ આયોજન કરે છે, આ રીતે રીડિંગ કરે છે, જેથી કરીને એમનો સમય ટીવી પાછળ વેડફાય નહીં. ક્લિયર? આગળ બીજો જવાબ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ એઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા. પહેલી સ્ટોરી આપણી જે છે ટ્રેક્સ ટુ તાજનગર, એમાં દમદમપુરવા ગામમાં જે કાર્ય થઈ રહ્યું છે ઇન્સ્ટોલેશન માઇક્રોગ્રીડનું, એ આપણે સમજાવવાનું છે. જોઈ લો. વેલકમ ટુ ઇલેક્ટ્રિસિટી, વેલકમ પ્રોગ્રેસ. નાઇસ. જોઈએ. The installation of solar microgrid in the village of Damdampurwa was treated like a grand celebration. ચોપડીમાં બેઠો શબ્દ આપેલો છે ગ્રેન્ડ ઇવેન્ટ. કઈ રીતે ગ્રેન્ડ ઇવેન્ટ છે તમને ખ્યાલ હોય તો, ચોપડી વાંચેલી હોય તો, કેટલાક લોકો એકદમ શાંતિથી જોઈ રહ્યા છે કે આ કાર્ય કઈ રીતે થઈ રહ્યું છે. કેટલાક જે આ પ્રોસિડિંગ, આ કાર્યવાહી ચાલી રહી છે, એમાં કેટલાક ઓર્ડર કરે છે, આમ નહીં, આમ કર, આમ કર. કેટલાક માટે નવું કાર્ય છે, કેટલાકને ખબર જ નથી કે આ શું થઈ રહ્યું છે. તો એ પ્રોસેસ અહીંયા દર્શાવવાની છે. અહીંયા શું કીધું? The installation of solar microgrid in the village of Damdampurwa was treated like a grand celebration because electricity had finally arrived in their village. The villagers gathered
with excitement and happiness as worker installed solar panel and connected homes to their microgrid system. ઉપર જે સિસ્ટમ મૂકેલી છે, બેટરી મૂકેલી છે, પેનલ મૂકેલી છે, એને પેલા 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સાથે કનેક્ટ કરે છે. આ કાર્ય એક લગ્ન સમારંભ જેવું કાર્ય છે, એમ સમજો. કેમ કે લગ્ન સમારંભમાં બધા ભેગા થયા હોય તો કેવી ગ્રેન્ડ ઇવેન્ટ બને. આવી એક ગ્રેન્ડ ઇવેન્ટ દમદમપુરમાં બને છે, કારણ કે ત્યાં શું નથી તો કે લાઇટ નથી. અને જે જગ્યા ઉપર લાઇટ ન હોય ત્યાં કોઈ લાઇટ રાખવા માટે આવે અથવા તો લાઇટ શરૂ કરવા માટે આવે તો આ એક સારી ઇવેન્ટ આપણા માટે કહેવાય ને. People considered the event special because most families had never experienced proper electric lighting before. આના પહેલા એમને ક્યારેય લાઇટ જ નથી જોઈ. તો ઓબ્વિયસ છે જ્યારે એમના જીવનમાં પહેલી વાર લાઇટ જોવા મળે ત્યારે કેવી અનુભૂતિ થાય, એ અનુભૂતિ થઈ રહી છે. Children were excited about studying under bright lights and villagers look forward to improve daily life. આ આપણી રીતે લખવાનું છે, કારણ કે લાઇટ આવવાથી શું થશે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. The arrival of clean and smokeless solar energy brought hope, comfort and new opportunities to the village. Thus, the installation became a memorable and joyful occasion for the entire community. આપણે ટેક્સ્ટ બુક વાંચેલી હોય તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ મુજબનો જવાબ એક પ્રોપર આન્સર તમને પૂરા માર્ક પાવા માટે જરૂરી છે. ક્લિયર? યસ. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન જોઈએ. શું કે છે? રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ ફોર્મર સરપંચ રણજીત સિંઘ્સ કન્ટ્રીબ્યુશન ટુ ધ રેલવે પ્રોજેક્ટ. જે ફોર્મર સરપંચ હતા, યાદ છે ને? રણજીત સિંહ એ કોણ હતું તો કે ફોર્મર સરપંચ હતા. તો એમને રેલવે સ્ટેશન બનાવવામાં શું કોન્ટ્રીબ્યુશન આપ્યું? રણજીત સિંહ. એમને ગામડાના લોકોને કઈ રીતે માહિતગાર કર્યા, એમનું કોન્ટ્રીબ્યુશન શું છે, એમના વિશેની શોર્ટ નોટ તમારે લખવાની છે. જોઈએ. Former Sarpanch Ranjit Singh played an important role in the construction of Tajnagar railway station. He motivated the villagers to unite, બધાને ભેગા કરવામાં, and solve their problem. એમના જે પ્રશ્નો છે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે, એ સોલ્વ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે થ્રુ સેલ્ફ હેલ્પ એન્ડ પબ્લિક કોન્ટ્રીબ્યુશન. પોતાની તો મદદ કરી, પરંતુ લોકોનું પણ યોગદાન લઈને જે પણ ગામડાના લોકોના પ્રશ્નો છે એ બધા સોલ્વ કરવાના પ્રયત્ન કરે છે. Under his guidance, the villagers formed a committee to collect fund. ખ્યાલ છે ને? 11 મેમ્બરની કમિટી બનાવવામાં આવે છે અને એ 11 મેમ્બરની કમિટી ઘરે ઘરે જઈને શું કરે છે તો કે પૈસા ઉઘરાવે છે. And supervise the project. Ranjit Singh encouraged people to donate according to their financial ability and convinced them that the railway station was necessary for the village development. એ સમજાવે છે ઘરે જઈને, કારણ કે આપણને ટેક્સ્ટ બુકમાં ખાલી એટલું જ કીધેલું છે કે 11 એક ઠરાવ પસાર થાય છે, પંચાયત બેસાડે છે અને પંચાયત ઠરાવ પસાર કરે છે 2008માં, જેમાં એવું લખવામાં આવે છે કે રેલવે સ્ટેશન પાસે ફંડ નથી, રેલવે ઓથોરિટી પાસે રેલવે સ્ટેશન બનાવવા માટે ફંડ નથી, એટલા માટે ગામના લોકો ભેગા મળીને પૈસા ઉઘરાવવાનું નક્કી કરેલું છે. આવો ઠરાવ પસાર થાય છે ગ્રામ પંચાયતમાં 2008માં. તો આ ડેટ તમને યાદ રહેતી હોય તો તમે અહીંયા મેન્શન કરી શકો છો, ન રહેતી હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. આગળ કહે છે, his leadership and determination helped the villagers successfully complete the project after years of disappointment from railway authority. છેલ્લા 25 વર્ષથી જે રેલવે સ્ટેશનની માંગ કરી રહ્યા છે એ પૂર્ણ નથી થઈ, એ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે અને એમને જે નિરાશ નથી થવાનું એ અહીંયા સમજાવવામાં આવેલું છે. Thus, his contribution became a key factor in making Tajnagar station a successful example of public effort and self-reliance. એમનો જે એફર્ટ છે, તમે જુઓ આખા આન્સરમાં કોઈ જગ્યા ઉપર બીજી વાત નથી કરી, ફક્ત ને ફક્ત કોના ઉપર ધ્યાન આપવામાં આવેલું છે? ફોર્મર સરપંચ રણજીત સિંહ અને એમનું જે કોન્ટ્રીબ્યુશન છે રેલવે સ્ટેશન બનાવવા માટે, એટલું જ લખેલું છે. જે સવાલ છે એનો જવાબ આપશો તો પૂરેપૂરા માર્ક મળવાના છે અને મળવાના છે. ક્લિયર? તો આ પ્રકારના લોંગ આન્સર, આ પ્રકારના શોર્ટ આન્સર તમને ક્યાં જોવા મળશે? યસ, આપણી PDF પેકમાં સેમ આન્સર તમને જોવા મળશે. આટલું ઇઝી વેમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો હજુ ફરી એકવાર રેકમેન્ડ કરું છું કે ડેમો કોપી એટલીસ્ટ એકવાર ચેક કરી લેજો. બીજી કોઈ જગ્યા ઉપર પરચેસ કરો એ પહેલા ફક્ત ડેમો કોપી ચેક કરી લો એટલે તમને ખ્યાલ આવી જાય કેવા પ્રકારનું મટીરિયલ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. આગળ વધીએ. ચલો આગળ વધીએ છીએ 1 or 2 સેન્ટેન્સ આન્સર. એક શબ્દમાં જવાબ આપવાના છે, ટૂંકા વાક્ય છે અને 1-2 વાક્યમાં પ્રશ્ન કહીએ છીએ. એ આ પાઠમાંથી કેવા નીકળે એમ છે. હાઉ મચ મની ડીડ ધ તાજનગર વિલેજર્સ પુલ ટુગેધર?
કેટલા રૂપિયા ભેગા કરેલા તાજનગરના લોકોએ? યસ, 21 લાખ. કેટલા રૂપીસ? 21 લાખ રૂપીસ. આખા આન્સરમાં જવાબ લખવાનો છે. ધ તાજનગર વિલેજર્સ પુલ્ડ ટુગેધર અબાઉટ 21 લાખ રૂપીસ. આપણે આન્સરની ચર્ચા કરીશું. યાદ રાખજો, તમારે જવાબ પૂરેપૂરા આન્સરમાં લખવાનો છે. ઓન વિચ ડેટ ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેશન? સ્ટાર્ટ ઓપરેશન, કાર્ય કરવાની ક્યારે શરૂઆત કરી? તો કે 7 જાન્યુઆરી 2010. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? એમજીપી એટલે મેરા ગાંવ પાવર. ઇન કોન્ટેક્સ્ટ ઓફ સીતાપુર. સીતાપુર સ્લાઇટ એમાં આવે છે ને એમજીપી. તો એમજીપી નો મતલબ શું છે? મેરા ગાંવ પાવર. આ બધું યાદ રાખવાનું છે. હાઉ મેની કસ્ટમર્સ હેઝ એમજીપી કનેક્ટેડ? તો કે 3500 થી વધારે કસ્ટમરને એમજીપી એ ઓલરેડી માઇક્રોગ્રીડ લગાવીને આપેલા છે. આ ટેક્સ્ટ બુકમાં આપણને બેઠું આપેલું છે. વોટ 2 આઇટમ ડઝ અ સોલાર માઇક્રોગ્રીડ પ્રોવાઇડ ટુ અ પેઇંગ હાઉસહોલ્ડ? જે પણ લોકોના ઘરે આ સોલાર માઇક્રોગ્રીડ લાગે છે એમને કઈ 2 વસ્તુ આપવામાં આવે છે? તો કે 2 એલઈડી લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ 2 વસ્તુ આપવામાં આવે છે. 2 એલઈડી લાઇટ આપવામાં આવે છે અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે, મોબાઈલ નથી આપતા. મોબાઈલ તો જાતે લેવો પડે ને. ચાર્જ કરવા માટેનો પોઈન્ટ આપે છે. ચાર્જર પણ જાતે લેવું પડે. ખ્યાલ આવ્યો? આગળ. યસ, ઇન વિચ ઇન્ડિયન સ્ટેટ ઇઝ સીતાપુર ડિસ્ટ્રિક્ટ લોકેટેડ? બોલો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલું છે? આપણે સીતાપુર 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 યાદ રાખી લીધું, ક્યાં આવેલું છે નથી ખબર. આપણે લખીને આવતા રહ્યા બિહાર નહીં, આપણને આપેલું છે. ક્યાં આપેલું છે? તો કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઉત્તર પ્રદેશ. આપણને ટેક્સ્ટ બુકમાં રૂરલ ઉત્તર પ્રદેશ કીધેલું છે. રૂરલ લખવાની જરૂર નથી. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. Who is the first electrician recruited from the local district block of Rewsha? એઝાઝ નામ હતું એનું. ક્યાં આવે છે? બોલો, ટ્રેક્સ ટુ તાજનગર? નહીં, સીતાપુર સ્લાઇટમાં આવે ને. એઝાઝ નામનું ઇલેક્ટ્રિશિયન છે કે જેને રિક્રુટ કરેલો છે. સિન્સ વેન હેઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી બીકમ રનિંગ? હમણાં જ મેં તમને વાત કરી, સપ્ટેમ્બર 2013 પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એની શરૂઆત ક્યારે થઈ હતી? સપ્ટેમ્બર 2013 માં થઈ હતી. વોટ ફ્રેક્શન ઓફ 1000 મેમ્બર્સ ઇન ધ પલક્કડ લાઇબ્રેરી આર વુમન? વોટ ફ્રેક્શન? 1/3. કયા? નિયરલી 1/3 ઓફ ધ મેમ્બર્સ આર વુમન. આ યાદ રાખજો, આ મહત્વનું છે. વેન વોઝ ધ વુમન્સ યુનિટ ઓફ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી લોન્ચ્ડ? પહેલા જ સવાલમાં ચર્ચા કરી આપણે, ફેબ્રુઆરી 2014. ક્યારે શરૂઆત થઈ હતી વુમન્સ યુનિટની? તો કે ફેબ્રુઆરી 2014 માં યુનિટની શરૂઆત થઈ હતી. આગળ. વોટ ઇઝ દશરથ માંઝી પ્રોપરલી નોન એઝ? દશરથ માંઝી કયા નામે ઓળખાય છે? યસ, ધ માઉન્ટેન મેન. કયા નામે? માઉન્ટેન મેન. વિચ હિલ્સ ડીડ દશરથ માંઝી ક્રેવ્ડ અ પાથ થ્રુ? કઈ હિલમાંથી? તો કે પહેલા જ આપણા ક્વેશ્ચનમાં ચર્ચા કરી કે ગેહલોર હિલ્સ. કઈ? ગેહલોર હિલ્સ બિહારમાં આવેલી છે. એને કાપીને રસ્તો બનાવ્યો હતો અને એ રસ્તાને પણ કયું નામ આપેલું છે? દશરથ માંઝી રોડ. એની વિચ યર વોઝ માંઝીસ નેમ પ્રપોઝ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ? બોલો, આ ક્યાંથી લીધેલો? પ્રી ટાસ્ક માંથી લીધેલો ક્વેશ્ચન છે કે દશરથ માંઝીસ નેમ વોઝ પ્રપોઝડ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. 2006 માં પદ્મશ્રી માટે નામ મૂકવામાં આવેલું હતું. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર? તાજનગરના લોકોની તીવ્ર ઈચ્છા કઈ હતી? તો કે રેલવે સ્ટેશન બનાવવાની. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. બર્નિંગ એટલે ઉકળતી, તીવ્ર. નેમ ધ 2 નિયરબાય સ્ટેશન તાજનગર રેસિડેન્ટ્સ હેડ ટુ ગો ટુ કેચ અ ટ્રેન. કયા 2 સ્ટેશન હતા કે જ્યાં તાજનગરના લોકોએ જવું પડતું હતું? વિડીયોમાં આગળ જ આપણે ચર્ચા કરી, હાલીમંડી અને પાટલી. આ 2 સ્ટેશન હતા. બંને સ્ટેશન કેટલા દૂર હતા? તો કે 6 કિલોમીટર. 6 કિલોમીટર આ બાજુ હાલીમંડી, 6 કિલોમીટર આ બાજુ પાટલી સ્ટેશન હતું. ક્લિયર? તો આવા તમને પ્રશ્ન પૂછાશે 1 or 2 સેન્ટેન્સ. આ તો ફક્ત યુનિટ નંબર 1 ના છે. આપણા પીડીએફ પેકમાં દરેકે દરેક યુનિટના આવા પ્રશ્નના જવાબ આપેલા છે. નેક્સ્ટ હવે જોઈએ ટ્રુ ફોલ્સ. 1 માર્કના જે ટ્રુ ફોલ્સ છે, ટેક્સ્ટ બુક વાંચેલી હશે તો આરામથી આવડી જશે. ધ ઇન્ડિયન રેલવેઝ ફંડેડ ધ તાજનગર સ્ટેશન. ઇન્ડિયન રેલવે પૈસા આપેલા હતા.
નહીં, ગામના લોકોએ ભેગા મળીને પૈસા તો ભેગા કર્યા હતા ને. There were 11 members in the તાજનગર કમિટી. તાજનગર કમિટીમાં કેટલા લોકો હતા? તો કે 11 સભ્યો. આપણે એની પણ ચર્ચા કરી. સાચી વાત છે. સીતાપુર district has no power in over 60% of household. બરોબર છે. 60% જ હાઉસહોલ્ડ એવા છે કે જેની પાસે લાઇટ નથી. એ પણ રૂરલ ઉત્તર પ્રદેશમાં. બરોબર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ક્યાં છે? તો કે રૂરલ ઉત્તર પ્રદેશમાં છે. ગ્રામ્ય ઉત્તર પ્રદેશ જેને આપણે કહીએ છીએ એ. MGP provides 3 LED bulb to every household. 3 કે 2 સાચું આવે. 3 કેવું આવે? ખોટું. Solar power is twice as expensive as kerosene. Twice એટલે બમણું. Twice એટલે બમણું. તો સોલાર પાવર એ કેરોસીન કરતા 2 ગણું મોંઘું છે. એક્સપેન્સિવ એટલે મોંઘું. મોંઘું છે કે સસ્તું છે? ચીપર. આગળ શબ્દ લખેલો ને ચીપર. સસ્તું છે. એટલે આપણ કેવું છે? ખોટું. ક્લિયર? નેક્સ્ટ. Azaz is the first electrician recruited from Reusa. સાચી વાત છે. Solar panel are installed in a northerly direction. નહીં. કઈ ડિરેક્શનમાં? સાઉથ ડિરેક્શનમાં સોલાર પેનલ લાગે. દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં લાગે નહીં. એટલે આ ખોટું. The Palakkad Library was established in September 2013. સાચી વાત છે. ફેબ્રુઆરી 2014 વુમન્સ યુનિટ અને સપ્ટેમ્બર 2013 છે એ પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. 1/3 of the library's members are women. બરોબર છે. 1/3 એટલે 1/3 ભાગમાં કોણ છે? તો કે મહિલા મેમ્બર રજિસ્ટર્ડ છે. The library helps women manage family conflicts. Yes, family conflicts. એમના જે પણ કંઈ ઘરના પ્રશ્નો છે એ ઘરના પ્રશ્નોનું નિરાકરણ પણ કોણ લઈને આવી રહ્યું છે? તો કે વુમન્સ યુનિટ જે બનાવેલું છે એ લઈને આવી રહ્યું છે. ક્લિયર? દશરથ માંઝી વર્કડ એટ ધનબાદ કોલ માઇન. યસ, ધનબાદની કોલ માઇનમાં કામ કરી રહ્યા હોય છે કોણ? દશરથ માંઝી. માંઝી ક્રાઉડ અ પાથ 360 ફીટ લોંગ. યસ, 360 ફીટ લાંબો રસ્તો બનાવેલો હતો. સાચી વાત છે. માંઝીસ વાઇફ ડાઈડ ઓફ અ સ્નેક બાઇટ. નહીં, સ્નેક બાઇટ નહીં, લપસી જવાથી એમનું તો મૃત્યુ થયું હતું. પગ ઉપર પથ્થર ઉપર પગ પડે છે ને લપસી જાય છે અને ત્યાં એમનું મૃત્યુ થાય છે. એટલે આ કેવું છે? ખોટું. The Tajnagar station began operation in 7 January 2010. તારીખ યાદ રાખી લેજો. ટ્રુ ફોલ્સ માટે મહત્વની છે. Villagers of Tajnagar contributed between 3,000 to 75,000. Yes, 3,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ગામના લોકો દ્વારા. અને આ બેઠે બેઠું ટેક્સ્ટ બુકમાં આપેલું છે. રેન્જિંગ ફ્રોમ 3,000 to 75,000 રૂપીસ. એટલે આ પણ કેવું છે? સાચું છે. તો આ પ્રકારના ટ્રુ ફોલ્સ તમને જોવા મળશે. આગળ જોઈએ. યસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ને વિથ ઓપ્શન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કયા પ્રકારની પૂછાશે? ઓપ્શન આપશે. યસ, ઓપ્શન તમને પરીક્ષામાં આપશે. વિલેજર્સ પુલ્ડ ઇન કેટલા રૂપિયા ભેગા કરે છે? 21 લાખ રૂપિયા ભેગા કરે છે. ક્લિયર? ઓકે. બ્લેન્ક વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ ઓફ તાજનગર. કોણ છે? રણજીત સિંહ. ફોર્મર વિલેજ સરપંચ કોણ? રણજીત સિંહ. ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ઇન્ડિયા બિલ્ટ બાય પીપલ ઇઝ કયું? તાજનગર. પહેલું એવું સ્ટેશન ઇન્ડિયાનું કે જે લોકોએ બનાવેલું છે કયું છે? તો કે તાજનગર. એમજીપી ઇઝ અ સ્મોલ કઈ એન્ટરપ્રાઇઝ છે? સોશિયલ એન્ટરપ્રાઇઝ છે. ગવર્મેન્ટ નથી. કઈ છે? સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એક સામાજિક સંસ્થા છે. ધ માઇક્રોગ્રીડ પ્રોવાઇડ્સ પાવર ફોર અ બ્લેન્ક ચાર્જિંગ પોઈન્ટ. કેટલા? તો કે એક જ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ માટેનો આપણને શું આપે છે? એક પોઈન્ટ આપે છે. નેક્સ્ટ. સોલાર પાવર કોસ્ટ 25 રૂપીઝ અ વીક. આ મેં તમને આગળ ચર્ચા કરી. Azaz install the panel in south direction. એ પણ આપણે વાત કરી. Palakkad library has been running since September 2013 would be the right answer. Yes, the women's unit was launched in February 2014. ક્યારેક આ યાદ રાખો તો આ ભૂલી જાઓ ને આ યાદ રાખો તો આ ભૂલી જાઓ, એવું બને, પરંતુ એ બનવા દેવાનું નથી. એક માર્ક જતો રહેશે, યાદ રાખજો. આ ભૂલ થઈ તો એક માર્ક જતો રહેશે. એટલે બધી ડેટ યાદ રાખવાની છે.
માંજી રેન અવે ફ્રોમ હોમ એટ અ વેરી યંગ એજ. નાની ઉંમરમાં ઘરમાંથી ભાગી જાય છે અને પછી કાર્ય કરે છે. ક્લિયર? આગળ. ધ પાથ રિડ્યુસ ધ રોડ ડિસ્ટન્સ ટુ 15 કિલોમીટર. જો મેં તમને કીધું ને ટેક્સ્ટ બુકમાં આપેલું હશે, કેટલા કિલોમીટરનો રસ્તો ઘટી જાય છે? 15 કિલોમીટરનો થઈ જાય છે. 55 કે 58 કિલોમીટરનો રસ્તો છે એ ઘટીને કેટલો થઈ જાય છે? 15 કિલોમીટરનો. માંજીસ વાઇફ વોઝ ફાલ્ગુની દેવી. યસ, ફાલ્ગુની દેવી. માંજીની વાઇફનું નામ શું છે? ફાલ્ગુની દેવી. ધ તાજનગર સ્ટેશન કન્સ્ટ્રક્શન સ્ટાર્ટેડ ઇન. કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું હતું? 2008. અને પૂરું ક્યારે થયું હતું? 2010. પીપલ ઓફ તાજનગર લોબીડ ફોર કેટલા વર્ષથી રાહ જોઈ રહ્યા હતા? 25 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. અહીંયા આપણને આપેલું છે. સોલાર લાઇટ ઇઝ અ સ્મોકલેસ. એની તો આપણે પ્રશ્નમાં ચર્ચા કરી. સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. તો આ બધી વસ્તુ છે જે તમારે આ યુનિટમાં યાદ રાખવાની છે. ક્લિયર? આગળ. જોડકા જોડો. યસ. મેચ એ વિથ બી. આ તમને પૂછાશે ઓબ્જેક્ટિવમાં, 3 કે 4 પૂછાશે. એમાં અમુક કોઈક તમને મેથડના પણ આપેલા હશે, ટેક્સ્ટ બુકના પણ આપેલા હશે, ધોરણ 9, ધોરણ 10 બધું જ આપેલું હશે. આપણે બધી તૈયારી કરીને પેપર આપવા માટે જવાનું છે. આ પાઠમાંથી પૂછાય તો તાજનગર શું છે? તો કે તાજનગર એક રેલવે સ્ટેશન છે. સીતાપુર શું છે? તો કે સીતાપુર એમાં સોલાર માઇક્રો ગ્રીડ લાગે છે. યસ. પલક્કડ તો કે પબ્લિક લાઇબ્રેરી છે. દશરથ માંજી તો કે માઉન્ટેન મેન છે. અને એમજીપી તો કે એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે. ખ્યાલ આવે ને? જોઈને જ આપણને સીધું ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા કહે છે 21 લાખ રૂપિયા શું કરે છે? તો કે 21 લાખ લોકોનું કન્ટ્રીબ્યુશન છે. બધાએ ભેગા મળીને 21 લાખ રૂપિયા ભેગા કરેલા. 360 ફીટનો શું છે? તો કે રોડ છે. ક્યાં છે 360 ફૂટનો રોડ? ઓકે. લેન્થ ઓફ માજીસ પાથ, બરોબર, 360 ફીટ. કેરાલામાં શું આવેલું છે? બોલો. કેરાલામાં રેલવે સ્ટેશન આવેલું છે? કેરાલામાં હા કે ના? રેલવે સ્ટેશન છે નહીં. તો શું હતું? લાઇબ્રેરી હતી. તો લોકેશન ઓફ લાઇબ્રેરી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ક્યાં આવેલી છે? કેરાલામાં આવેલી છે. ક્યાં આવેલી છે? કેરાલામાં. ધનબાદ તો કે ધનબાદમાં કોણ કામ કરી રહ્યું છે? દશરથ માંજી. કોલ માઇન છે. ધનબાદ શું છે? એક કોલ માઇન છે. અને 25 રૂપિયા શું છે? તો કે સોલાર પાવરનો જે તમને એમજીપી પ્રોવાઈડ કરે છે એનો પર વીકનો કોસ્ટ 25 રૂપિયા છે. જોજો, એમ નહીં સમજતા, બહુ ઇઝી પૂછી જશે. તમને પૂછશે તો ઓપ્શન તમને ક્યારેક ક્યારેક કન્ફ્યુઝનમાં મૂકી દેશે. એટલે દરેકે દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ આપણે યાદ રાખવું જરૂરી છે. છેલ્લે જોઈએ. ચાલો. સ્મોકલેસ શું છે? તો કે સ્મોકલેસ ઓબ્વિયસ છે કે સોલાર પાવર શું છે? સ્મોકલેસ. 3500 કસ્ટમર છે. કસ્ટમર ક્યાં છે? યસ, કસ્ટમર્સ ઓફ એમજીપી. 1/3 શું છે? તો કે 1/3 વુમેન મેમ્બર છે. ફિમેલ લાઇબ્રેરી મેમ્બર 1/3. યસ. 2008માં શું થયું હતું? તો કે યસ, રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત થઈ હતી. યસ, રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત થઈ હતી. ફેબ્રુઆરી 2014માં શું થાય છે? તો કે વુમન્સ યુનિટ લોન્ચ થાય છે 2014માં. ક્લિયર? યસ. આગળ. રણજીત સિંહ કોણ છે? તો કે સરપંચ છે. યસ, ફોર્મર સરપંચ છે. હુકમચંદ કોણ છે? નામ યાદ છે? હુકમચંદ કમિટી મેમ્બર હતા. 11 સભ્યની જે કમિટી ફોર્મ કરી હતી એના એક સભ્ય કોણ હતા? તો કે હુકમચંદ. તો એ કોણ છે? કમિટી મેમ્બર છે. એઝાઝ તો કે એ ઇલેક્ટ્રિશિયન છે. ફાલ્ગુની દેવી તો કે માંજીના પત્ની છે. અને રેવસા એ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઇન સીતાપુર. સીતાપુરમાં આવેલો એક ડિસ્ટ્રિક્ટ બ્લોકનું નામ શું છે? રેવસા. તો આ પ્રકારના લોંગ આન્સર, શોર્ટ આન્સર અને ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આઈ હોપ સો કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને આ વિડીયોથી તમને ખરેખર જો થોડી ઘણી પણ માહિતી મળી હોય, તમારા નોલેજમાં થોડો ઘણો પણ વધારો થયો હોય, તો અમારી આ જે હેલ્પ છે એને એક લાઇક દ્વારા અથવા તો આ વિડીયોને શેર કરીને જતાવી શકો છો. કારણ કે તમારા માટે આવા સરસ મજાના કન્ટેન્ટ લાવીને અમને ખુશી થાય છે કે તમે પરીક્ષા પાસ કરો છો. તો ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમારા મિત્રોને મોકલી દેજો, જેથી કરીને એની પણ તૈયારી થોડીક વધારે બેટર થઈ શકે. દરેક વ્યક્તિ, દરેક ટાટ એસ્પિરન્ટ મહેનત કરે છે, પણ એને સાચી દિશામાં મહેનત કઈ રીતે કરવી એ માર્ગદર્શન
આપવાનું કાર્ય આપણે કરી રહ્યા છે. તો એકદમ સેલ્ફલેસ બનજો, બહુ સેલ્ફ પોતાની રીતે બહુ એટલી ઈર્ષા ન કરતા કે મેં જોયું છે તો બીજાને ન બતાવું. આપણે ખાલી એટલી મદદ કરીએ કે કોઈક પાસ થઈ અને નોકરી ઉપર લાગી જાય. તમે જો આપણા કોઈ વિડીયો પેડ નથી, યાદ રાખજો, આપણા કોઈ વિડીયો પેડ નથી. અત્યાર સુધીને આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ બધા ફ્રી ઓફ કોસ્ટ છે. અને એમાં જો તમને એમ લાગેલી હોય કે તમારા નોલેજમાં થોડો ઘણો પણ વધારો થયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.